કેમ પગ હલવા મીણ્યો? ગગા શેઠ, એ ગગા શેઠ, હું ગોકુળિયા આ જવો તો પગ ઠેકડા મારે. કા અરે ગોકુળિયા એ ગગા શેઠ, પગ છે કે નહીં? નક્કી ફરકે છે મારો. એ ગોકુળિયા પગ થોડો ફરકે તો એ તારી રગ દબાતી છે ઠેકડા માર. એ ગગા શેઠ, આમ પકડું તો તે જવો તો પણ હે? પકડો તો આખો ધ્રુજ આવે તમને જોઈ દો. લે એ ગોકુળિયા રગ દબાતી છે તારી. એ ગગા શેઠ, રગ કાંઈ ક્રોસ નથી થઈ ગયેલી, રગ તો સીધી જ હોય. હવે આનું શું કરવું મારે હવે? એ ગોકુળિયા એક કામ કર, મસ્કાન દુકાન ઉઠી આતો મારી આય જા. ના ના ગગા શેઠ, મને તું જે છે ને પગ ફરકે ને એટલે છે ને અમંગળના યંદાન વર્તાય. એ ગોકુળિયા આજ ફરકતી હોય ને તો કોક આવવાનું હોય ગોકુળિયા. હે હા આ પગ ફરકે એનું શું પણ? એ ગોકુળિયા એક કામ કર જા, મસ્કાન દુકાન આતો મારી આય જા તું. હા તો ઉન્યા ઘડીક બેઠી 5 રૂપિયા લાવો, ભાગ ખાઈશ નહીં નહીં. બીજા પાછા ખાલી સડી ગયું હોય ને તો ઉતરી જાહે. હા. નકર ગગા શેઠ કાંઈ થાય નહીં ને. કાંઈ નો થાય ગોકુળિયા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હું તો ખાઈ લઉં. ચાલુ બાબા, પણ ઘરાક આવે કે ન આવે એ પછીની વાત છે, પણ આપણે દુકાન ખુલ્લી રાખવાની હોય એ આપણો ધર્મ છે. હા એ લાલુ બાપા ખાવા વાલ કેમ? જો ઘરાક આવ્યા કા, હમણાં 5 ની ખોટ આવે જ ને મારે. હા લાવ એક પડીકો આપી દે. હા આયો સારું છે ને? હો જલસા હો ગોકુળભાઈ. એ ગોકુળભાઈ, હા ઓલા બેન કોણ ગયું? એ મસ્કા તું નથી ઓળખતો ને? ના ના, એ ગગાના હાહુ છે ઈ. ગગા શેઠના હાહુ? હા એના કયા હાહુ? એ ઓલી જમકુડિયારી લગ્ન નહોતા કર્યા અહીંયા, હા હા, ત્યાં પ્રી વેડિંગ ઉતાર્યું હતું. આ ઓલા દરિયા કાંઠે ઓલું મેં પ્રી વેડિંગ ઉતાર્યું છે ઈ ને? હા એવડા ઈ. ઠીક ઠીક, પણ આ ગોકુળભાઈ આ ગગા શેઠે કેટલા લગ્ન કર્યા છે ને એ મને યાદ નથી. કે છે તને યાદ નથી એમ મને યાદ નથી, કારણ કે ગગા શેઠ આગળ પૈસા રાખે નહીં એટલે જારા વખતે લગ્ન કરી નાખે, સમજી ગયા? પૈકી રહેતી નથી. રેતી? પણ રેતીને ગગા શેઠને શું કરવી? એના ઘરે પાકું મકાન તો છે. અરે બાય નથી રહેતી એમ કહું. અચ્છા ઠીક. હા હા, ઈ વાત આનારી સાચી. ક્યાં માથા કૂટ કરવી? હાલ ઘરે જાવ, મહેમાન આવ્યા ગગા શેઠને કહું તો કરી. હા જાવ જાવ. હા મુસ્કા ગગા શેઠે પણ કેટલા લગ્ન કર્યા નહીં? પૈસા પૈસા લાલુ બાબા. હે ડેલી ખોખડી કોણ આવ્યું છે? લે આ તો મારા હાહુ આવ્યા. આવો આવો હાહુમાં. કેમ છે જમાઈ? હારું છે હો હાહુમાં. તમારે કેમ છે? એ મારે હારું જ છે હો જમાઈ. તો વાંધો નહીં હાહુમાં, પણ આમ અચાનક આવવાનું કઈ કારણ? 3 વર્ષ પછી તમે આવ્યા. આવું જ પડે ને, મારી દીકરીને તેડવા કેમ નથી આવતા? એ હાહુમાં હું થોડો તમારી દીકરીને કાખમાં તેડી શકું. કાખમાં તેડવાની વાત નહોતી, વાહનને તેડી જાવ એમ. તો હાહુમાં તમારે વેલા કહેવાય ને તો કેદુનો તેડી જાત. હા ગગા શેઠ, હું હાહુ જમાઈ બે વાતો કરવા મીડ્યા. એ ગોકુળિયા આપણા હાહુ આવ્યા ને? એ આપડા? હા આપણા. એ ગગા શેઠ તમારા હાહુ, મારા હાહુ થોડા છે. હા ભાઈ મારા હાહુ બસ. હા એ હાહુમાં હવે છે ને તમારે રોંઢો કરીને જવાનું છે હો. ગોકુળી આમ જો શેરો ભૈજાન એવું બનાવી જા, રવાન લોટ છના લોટ લઈ આય જા તું. એ ગગા શેઠ ઈ તમે લઈ આવો જાવ. હું છે ને તમારા હાહુ આવી થોડા ફાંકા તોડું નહીરો. એ ગોકુળિયા ફાકા ન તોડવા તું જા ને. ના ના હવે હું નક્કી કરું ને, એના ગામમાં ક્યાંક મારા લાયક છોકરી હોય તો. એ હું વાતચીત કરી લઈશ ગોકુળિયા જા. હા તો વાંધો નહીં, તો જાવ. હા હા તો હાહુમાં શેરો ને ભૈજાન એવું ખાય છે ને તમારી દીકરીને હું તેડતા આવીશ. એ વાંધો નહીં જમાઈ. એ લાલુ બાબા, આમ નેરા બેઠા બેઠા મારી દુકાનનો ઓટલો તોડો છો, એ કરતા એક કામ કરો ને. હે મસ્કા હું કામ કરું? આમ જો લાલુ બાબા, આપણે બે છે ને 10 વીઘા જમીન ક્યાંક વાવી દેવી. ભાગમાં? હા હા ઈ થયો મસ્કા. હા, મહેનત મજૂરી બધું તમારું. આમ જોવો એમાં બાજરો પાકે ને એટલે ટાઈમસર હું લણવા પોગી જાય. આ તે કાંઈ વાંધો નહીં મસ્કા, આપણે ભાગમાં જમીન વાવી નાખી. એ જમીન પછી ભાગમાં આવે છે મસ્કા. કિલો રવાનો લોટ દે અને કિલો સૈણાનો લોટ દે, હાલ જલ્દી ગાય ગા. હા હા, મહેમાન આવ્યા છે ને, ગગા શેઠના હાહુ આવ્યા. રે મસ્કા મારું કરવા. પણ મારે તને ઘડી પેલા ખબર ને તમે મને સલાહ આપતા હતા દુકાન બંધ કરી દે એમ. જો મેં દુકાન બંધ કરી દીધી હોત ને તો આ રવાનો લોટ ને શેણાનો લોટ મારે ન વેચાત. હા ઈ વાત હશે મસ્કા. હમણાં તો ભાગમાં જમીન રાખવાની વાત કરતા કે ઠપાટે બાંધ્યા. હાલ જલ્દી ધોઈ. હા એ ગોકુળભાઈ, ગગા શેઠના હોવ ગયા. એ ગોકુળભાઈ, તો હવે શેણાનો લોટ ને રવાનો લોટ એ બધું ડબલ લઈ જવું પડશે ને. એ મસ્કા મુસીબત છે. એમાં હું મુસીબત પણ?
આ વહુ ગયા કે નહીં ગગા શેઠના ઈ નવા છે અને ઓલા હાહુ છે ને ઈ તો જૂના વહુના બા છે હે બે ભેગા થાય ને તો ગગા શેઠ પૈસા ખાતા વગરના રહેવાના છે માર ખાહે ઈ ઉપરથી અલગ મારે જલ્દી જટ કેવું પડશે ગગા શેઠને ઘરે જઈને લેવું ફરીને જાવ જલ્દી આ લોટ તો લેતા જાવ હા હા નક્કી ગામમાં છે ને હવે મોટું વાવાઝોડું આવવાનું છે તો હાવ માં ઘેરે છે તો બધા મજામાં ને હા ઓ જમાઈ બધા મજામાં. તો વાંધો નહીં મારા હારા શું કરે એ ખેતી કામ કરે. વાહ સારું કહેવાય હો તો મારી વહુ ઈ દાડીએ જાય. તો પણ દાદી કરવા જો ને આયા હું કેમ તેડીને લાવી હે ગોકુળિયા હા હા એક કામ કરે તો મને તો અંદરથી પાણી ગલાસ ભરતા હોતો મહેમાન પાસે પાણી મંગાવો. હા તો ગગા શેઠ છે ને એટલે એને ન કહેવાય થાકી ગયો હું દુકાને લાવ્યો ને ત્યાં જાવ ભરતા હોતો એ હારું. એ ગોકુળિયા મહેમાન પાસે કામ ન કરાવાય મુસીબત આવે છે હું મુસીબત આવે ડોબા નગર થી તમારે વહુ આવે છે હે એ ગોકુળિયા તો હવે હું થાશે હવે ગગા શેઠ તમે જાણો તમારા હાહુ જાણે ને તમારે વહુ જાણે એમાં હું શું કરું એ ગોકુળિયા બેન ભેગા નથી કરવાનું આયા કાક વિચાર તું વિચાર હા હા વિચારું વિચારું હા ગોકુળિયા ધ્યાન રાખજો કાક વિચાર છે સારું વિચાર છે આલ્યો પાણી. હા હા બેહી જાઓ એ ગગા શેઠ ઓલો મસ્કો દુકાન વાળો છે કે નહીં હા આપણે ત્યાં જારે વેતર લેવા જવી ખબર આપણને આપતો નથી હા હા હાચી વાત જારે વેતર એમ કે બૈરા હોય તો હું એને જ આપું તમને કોઈ નથી આપતો હા. એટલે આમ જોવો તમારે હાહુને લઈ જવા પડશે દુકાને મારે મને એ નથી આપતો એ ગોકુળિયા તો લઈ જાઓ હાવમાં જાઓ અને હરી જાઓ આપણે સૈનાનો લોટ અને રવાનો લોટ એ લેતા વેલો એ ઈ બાજુ નહીં તો એ બાજુ તો આવે છે આમથી કોણ જાવ નેરું આવે છે નેરું આવે છે આમ જવાનું છે આપણે નેલો હા એટલે આવી એમ ને હા હો. હા બેસ બેસ ઘર વેચીને વઈ ગયા તા ને તમે. હા એ તો આમ તો આટો મારવા આવ્યો મેં બીજું મકાન લીધું ને ત્યાં રહું એક કામ કર ઘડીક પોરો અહીંયા ખાઈ લે પછી આપણે બે ત્યાં રહેવા વઈ જાય હો નવું ઘર લીધું ના. હા હા એ મસ્કા એક કામ કરો આમ જો ગગા શેઠના ઘર બાજુ જાવ કેમ કે ના મહેમાન આવ્યા હોય ને એટલે ચા પાણી બનતી હશે ચા પીતાવું હા જાવ જાવ આ શીપડાના ઘર હોપટ હોયો જાવ હા તે જાવ મેં તો જો આ લોટ તૈયાર રાખ્યો છે લઈ જાય તારે કેવાય ગોકુળભાઈ તમે આ લોકોને કેમ ના પાડો છો કરિયાણાની? ઓય બાપા પણ મારો હું લેવા મને શું રહેવાનું કયો છો? હે ગોકુળભાઈ હું છે આ બધું ઠપાટના ઘા કરે છે કરિયાણું આપી દે ને બીજી હું કરવા માથાકૂટ કરે છો હા 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 ગોકુળભાઈ મોઢું કેમ ખુલતું રહી ગયું એ મસ્કાભાઈ તમારા ભાઈને કાંઈ જોયા કે નહીં? ગોકુળભાઈ ના પાડ ના પાડ ના ક્યાંય નથી જોયા એ મસ્કા હું જલ્દી ઘરે જાવ તું કરિયાણું આપી દેજે હા હા જાવ જાવ આલ્યો કરિયાણું જાવ ઓહો મોટું તુફાન આવ્યું લ્યો આમ જો તું છે ને કપડા લેવા જવું હોય ને તો તાર બાપાને ઘરે કપડા લઈ આય આપણે કાલથી રહેવા વઈ જઈશું નવા મકાનમાં હે ગગા શેઠ રહેવા ન જવું પેલા ચા પાણી પાવ મને એક સા પીવા આવ્યા એમને લાલુ દાદા હા જા જા સા બનાય જા મેં સા નથી પીધી લાલુ દાદા હા પી જા મારા વો આવ્યા એ ગોકુળિયા આ કેમ એક ને એક આવતા જ જાય બધાય તો કોને ખબર ગગા છે મુસીબત આવી છે તો તમે છે ને તાત્કાલિક આનથી ભાગો એ ગોકુળિયા ક્યાં ભાગીને જાય છું હવે ગામ દેખાડવા લઈ જાઓ આ એ વાત છો ગોકુળિયા મારે ઓલા ગામ દેખાડવા લઈ જાવ હા હા જાઓ જલ્દી એટલે હા ભાઈ તો હાલ આપણે આમ ગામમાં આટો મારવા જઈએ હું રાડ્યું નાખોસ. હાલ આમ ગામ ફરવા જઈએ હાલ હાલ જોવાનું આવ્યું કાક જોવાનું આવ્યું છે. હા 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 એમ એ કાંઈ બોલતા નહીં જે થાય ને બધું જોયા કરજો શાંતિથી બરોબર હા 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 હું તો એક થપાટ ભેગા પાડી દઈશ લે આવી ગઈ તે હા લે તમે આટો મારવા ન આવો તો મારે આવું જ પડે ને. હા વાહ આટો મારવા આવું તું તે ગામમાંથી રિક્ષા જ બધી ક્યાંક વહી ગઈ હતી હું તો મારા બાપાને ઘરે બાંધીને વી આવી. લે પહેલી પણ હું કરવા બાંધે છો નવરી નવરી કાંઈ બધા ને બાપાને ઘરે શાંતિથી રહેવાય આયા તમે હતા જ તે ને હવે તારે આઈના રહેવાનું છે હા હું તો બાંધીને વી આવી અહીંયા જ રહું ને. મારે જ લાગે છે લાલુ બાબા સમાધાન કરવા જવું પડશે એક કામ કર તું આવી છે ને તો આપણા ખેતર છે ને ઢોરે શીંડા બહુ પાડી દીધા હાલ આપણે બે બુરી આવી હાલો હા હા હે બાપા આ બધા ગયા ક્યાં?
ઈ બધા તો ફરવા ગયા હે